સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું રામપરા ગામ છે. ત્યાંનો એક બનેલો દાખલો હજી આજે અહીંયા મોજૂદ છે. હું તમને દાખલો આપું. બે ભાઈ અને બે ભાઈની પત્ની અને એના એક બબે બાળકો એક પરિવારમાં રહેતા હતા, રહે છે, હજી આજે રહે છે. અને એવું બાપુ એ બેનુનો ભાઈઓનો ઘરવાળાનો બધાનો હંપ એવો ને કે ભગવાનને ઈર્ષા થાય એવો બાપુ રાગો. ખેતનું કામ કરે અને ઘરનું ગાડું વ્યવસ્થિત હાલે. એમાં કુદરતને કરવું. નાના ભાઈને બીમારી લાગી. મોટો ભાઈ નાના ભાઈને દવાખાને લઈને જાય છે. આ બનેલી હકીકત કહું છું, આ કોઈ વાર્તા નથી. એ દવાખાને લઈ જાય, દવા લીધે પણ મેળ આવે ને આ દવાખાને એમ કરતા કરતા એક ડોક્ટરે કીધું ભાઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, આમાં કઈ દવા કઈ ગણ કરતી નથી. મોટી હોસ્પિટલમાં લઈ ગયા ને રિપોર્ટ ને આ તેને બધું કર્યું ને એટલે ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ થઈ ગઈ છે, તમારે કાં કિડની લાવી દેવી પડે, કાં તો એકાદા કોકને આપવી પડે, નકર આ જાજુ જીવશે નહીં. એટલે એના ભાઈએ કીધું કે કિડની લાવી શકવાનો તો અમારી પાસે સગવડ નથી, પણ અમે કંઈક વિચારીએ, અમારા બૈરા છે, હું છું, અમે કંઈક વિચારશું. એટલે ઘરે આવ્યો. ઘરે આવીને એના ઘરવાળા એના બૈરાને કહે છે કે મારા ભાઈ નાનાને બીમારી છે ને, એને દર્દ શું છે ખ્યાલ છે તને? તો કે ના, તમે રોજ જાઓ દવાખાને, મને કેમ ખબર હોય? એ કે એની કિડની ફેલ થઈ ગઈ છે, કિડની લાવવી પડશે. હવે કિડની કે આપણે લાવીએ કે એમ નથી, એટલા પૈસા આપણી પાસે છે. તેથી બાપુ મને તો એમ થાય કે દીકરીને તો સલામ કરું છું, પણ એના માતા પિતાને હો સલામો કરું છું. તેથી દીકરી શું કહેતી હતી ખબર છે? આ સત્ય હકીકત અને બાપુ હજી આજે જીવે છે. તમારે કદાચ પૂછવું હોય તો આવો મારી ભેગા, હું તમને પુરવાર કરું. તેથી દીકરી અને ઘરવાળાને કહે છે કે ભાઈની કિડની જો ફેલ થઈ ગઈ હોય તમે આપો છો, નકર હું આપી દઉં. વિચાર કરજો, ભાઈ તો કદાચ ભાઈની માટે મદદ કરી શકે, પણ ભાભી દિયર માટે એમ કે તમે આપો છો, નકર હું કાઢીને આપી દઉં. તેથી એનો ભાઈ કહે છે કે ના ના, એવી કોઈ વાત નથી, હું આપી દઉં, પણ આ તો હું તને ખાલી વાત કરું છું. દવાખાને આવી અને એ ભાઈએ કીધું કે મારી કિડની તમે કાઢીને મારા ભાઈને નાખી દી. એટલે કે તમારા ઘરવાળા, તમારા દીકરા દીકરીઓ કોઈ છે? તો કે આ બધા ઉભા. એટલે એમના ઘરવાળાને કીધું કે આ તમારા ઘરવાળા છે? તો કે હા. તો કે એમના ભાઈની કિડની ફેલ થઈ છે અને એ કિડની આપવાનું કહે છે, તમને કઈ વાંધો નથી ને? એ કે વાંધો શું હોય, મેં તૈયાર કર્યા છે, એ કદાચ હજી મન મોડું હોય તો હું કાઢી દઉં. બાપુ દીકરીને સલામ ન કરવી પડે. આ દીકરીની જરૂર છે. મારે કહેવાનો મિનિંગ ઈ છે, અમારે અહીંયા ક્યાં કોથળા આવે છે બાપુ. અમારે આવા જયારે દુનિયામાં માણસો હોય ને તો અમને આમ અમારી સાથી ફાટે. વાહ હજી એ બાપુ આવા દીવા કંઈક ધબકે છે. આપણે તો એક માંગણ આવે ને જો બટકો રોટલો દે ને તો બાપુ કિડનીઓ જાપી છે. એમાં સિટીમાં તમે જોવો ને તો એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો. તો ઓલા બંગલા વાળા શું કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, બટકો રોટલો દે ને, પણ નથી થઈ શકતું. ના, કોને કેવું? ભૂખ બાપુ, ભૂખ આખી દુનિયાને ભીખ મગાવે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. હું એટલા માટે બહેનોને મારે થોડીક દબાણથી કહેવું પડે. એનું કારણ એ છે કે તમે જો મર્યાદા મૂકી દો, તમે જો આ ધર્મને ચૂકી જાઓ તો હવે દુનિયામાં કઈ વધ્યું નથી. તમે મૂકી દો એટલે વાત થઈ જાય પૂરી. હવે એક છેલ્લામાં છેલ્લો તાંતણો દીકરીઓ રહી છે. દીકરી જો એની મર્યાદા મૂકી દે એટલે ખતમ બાપુ, દુનિયાનો વિનાશ છે, કાંઈ છે નહીં. રામ વાતમાં જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવદાસ બાપુને અમરમાં ન હોત તો ઓળખત નહીં. સવારામ બાપાને સભુમાં ન હોત તો ઓળખત નહીં. એક સફળ પુરુષની વાયા બાપુ એક જોગમાં એવી ભોગ આપ્યા છે ને તો દુનિયા એના ગાણા ગાય છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા. વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. પણ સીતાજીએ કીધું કે કાલ મારા નામનો કેળો પાડી દે કે પતિને સુખમાં સાથ દેવાય, દુઃખમાં ન દેવાય, એટલે મારે તમારી હારે આવવું છે. એ ગયા, 14 વર્ષ પૂરા કર્યા. જે બન્યું એ લાંબો ઇતિહાસ છે. પાછા આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને, તેથી રામ ન ગયા. શું કામ ન ગયા એ તો મારો રામ જાણે, પણ રામ ગયા નથી.
પાછા વાતો બધાય કરે છે કે સીતાજીનો કઈ વાંક નહોતો ગુનો નહોતો ફલાણું નહોતું, એકલા હું કામ તગડ્યા, કેમ હારે ન ગયા? દીકરીઓએ જે સમર્પણ કર્યું છે, દીકરીઓએ જે બાપુ વજન ઉપાડ્યો છે ને, આ દુનિયાની કોઈ એવી તાકાત નથી. બાપ એમ કહેવાય કે 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, 25 વીઘાના 2 જ ભાગ હું કામ પડે? દીકરીનો ભાગ કેમ નથી પડતો? અને કઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધો, મને નો આપ્યો, એવું કઈ દીકરીએ કીધું? કોઈ હજી સુધી મને નથી લાગતું, પછી ભગવાન જાણે, મારો રામ જાણે. આને સમર્પણ કહેવાય. ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરીઓ હોય ને, હારિયામાં ગયા પછી સોકડીઓ ગાળતી હોય, અને અહીંયા એનો બાપ નીકળે એમ કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો અમારી કઈ ચિંતા ન કરે, અમે બધા આનંદમાં છીએ. બાપુ તતણ દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય તોય કોઈ એમ ન કીધું કે મારી હાઉ આમ કે મારો જેઠ આમ કે મારા હાહરા આમ. અરે બાપુ એક દવા પી અને જીવન ટૂંકાવી દે, કુવામાં પડી અને જિંદગી ખતમ કરી દે, પણ કોઈ દી બાપુ એના પરિવારનો વાંક ન ગાયો. આ ખાનદાનીને આપણે સલામ કરવી પડે. અત્યારે તો આપણે તમને કોઈ કીધા જેવું જ નથી, કોને કેવું? પણ આપણે ઊભું કરી એની ઈ માથાકૂટ. અમારી એક બનેલો દાખલો તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. એટલે ભાઈ ગયો તો ખેતર, બેન રસોઈ બનાવતી હતી. રસોઈ બનાવતી એને પાપડ ઘરમાં પડ્યા હતા, પાપડ શેક્યા. પાપડ શેક્યા ને રસોઈ બનાવી, ઓલો ભાઈ આવ્યો એટલે જમવા બેઠો, એને બધું આપ્યું ને પાપડે આપ્યા. પછી કે જો એમને સાનો મોનો ખાઈ લેતો વાંધો નહીં, પણ આ વંટોળી આવ્યો હાથે કરીને ઉભા કરે છે ને, એ બેન એ ભાઈ કે એના વહુ ને કે આ પાપડ ભાંગી દે. ઓલી બેન કે ભગવાને તમને હાથ નથી આપ્યા પાપડ ભાંગવાનું કયો છો? એ કે તું મારી વહુ છું, હું તને કહું તાર મારું કરવું પડે. એ કે હું વહુ છું એમાં ક્યાં ના પડું, પણ પાપડ નથી ભાંગી શકતા? એ કે પાપડ ભાંગી દે. હવે તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ તો આપણે જોવાનું હોય ને, આપણું બૈરું માને એવું છે નથી માને એવું તો આપણને ન ખબર હોય. અને ન માને હોય તો વંટોળીઓ ઊભો શું કામ કરવો જોઈએ? બેન કે નથી ભાંગી દે, ભાઈ કે ભાંગી દે, બેન કે નથી ભાંગી દે. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ બે રખડે. હવે કે સમાધાન કરો, હવે બૈરા નો રાખીએ કોઈ, તમે શું ભલામણ સમાધાન કરો? પાપડ નો ભાંગી નથી બૈરા રે. આ ખોટા વંટોળિયા ચડાવવાની વાત છે બાપુ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ એને કહેવાય. રામ અત્યારે તમે જો તરી 35 વર્ષની દીકરી હોય તો કે ગોઠણ દુખે છે અને ઢીસણ દુખે છે, ને આપણે એમ તો કે આમને કઈ ધંધો જ નથી કર્યો ને દુખે છે નું. મને એક બાપુ કહેતા હતી, મને કે આ પાણીપુરીનો પ્રતાપ છે, બીજું કઈ નથી. નકર આટલું આમદામ ને ઠામ હોય ને કે આ ગોઠણું દુખે, કેડું દુખે, ઠાઠા દુખે. મેં કીધું હા બેનો, મેં કીધું પાણીપુરી લારીએ ભીડ હોય છે એ વાત તમારી કીધું સાચી. તો કે દુખવાનું છે, મટાઈ ને ડોક્ટર દવાઈ ન દે. પાણીપુરીની દવા તો હોય જ નહીં, એ બંધ કરી દે કદાચ મેળ પડે, પણ એ બંધ કરવાનું નથી. હારી દુકાનો વાળા નથી કમાતા ને, એવડો ઓલો લારી લઈને બાપુ પાણીપુરી વાળો કમાઈને વ્યો જાય. 2 કલાક ઉભો હોય ને બાપુ પેટે ભરીને વ્યો જાય. આપણે એમ થાય આમ તો જો દુનિયા આથડી થઈ ગઈ. પણ મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે, આનંદ કરી લો, ખાઓ પીઓ, મોજ કરો, વાપરો, પણ બાપુ અજુગતું પગલું ન ભરાય. એટલે મને આપણા મા બાપ કોણ, આપણું કુળ કયો, આપણી ખાનદાની શું છે, એની જો આપણને ખબર ન હોય તો આપણે કઈ જીવવાનો કોઈ અર્થ નથી. એટલે કર્મની ગતિ છે, ઈ બાપુ તમને ને મને ખબર નથી. એની વાણી જ્યાં ભજન છે ને બાપુ, અહીંયા વાતો પડી છે. કોઈ પણ સાખી લઈ લો, કોઈ પણ ભજન લઈ લો, કોઈ પણ વાર્તા લઈ લો, કંઈક વાત પડી હોય. અને આ સંતોએ પોતાનું જીવન હોમીને તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે. આપણને મગજમાં નથી બેસતું. ભજન એમને સમજાય એવી વાત જ નથી. અને સમજાઈ જાય ને તો બાપુ દુનિયાનું કામ થઈ જાય. ભજન એમ સમજાવાય નહીં. કારણ કે તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, મને મારી ઓળખાણ હોવી જોઈએ. ઓળખાણ હોય તો મીરાએ કીધું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કોઈ પણ બાપુ ઊંચું નથી, નીચું નથી. મારો કહેવાનો મિનિંગ, હું તો બધાને ભેગા રાખીને વાત કરું છું. માનવ 18 વર્ણમાં દોરી દરબાર કોળે ભરવાડ બ્રાહ્મણ એવી કોઈ વાત હું કરતો નથી. હું માનવની વાત કરું છું. એમાં માનવમાં બધાય આવી જાય. જણે આવી જાય, બેનો આવી જાય, ડોહાય આવી જાય, ડોસીઓ આવી જાય, 18 વર્ણ આવી જાય.
માનવ માએ 9 મહિના ઉદરમાં રાખ્યો એટલે નામ પડ્યું માનવ. પછી બધા ઠીક છે, ચારે વર્ણ પડ્યાના વર્ણની વ્યવસ્થા કરી, બધી જરૂર હશે એટલે કર્યું હોય છે. પણ માનવ છે, માનવનો મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે. અને ભજન માણસ એક જ કરી શકે. 84 લાખ યોની છે ને, એમાં બીજા કોઈ ન કરી શકે. દાંતે માણા એક જ કાઢી શકે, બાકી કોઈ ન કાઢી શકે. દાંત બીજા કોઈ જીવ કાઢી જ નથી શકતા. તમારે આંટો મારવો જ મારી જોઈએ. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા, હાંડિયા, બે ડોબા, એ કોઈ દી દાંત કાઢતા ભાડ્યા કોઈ દી? માણા એક જ દાંત કાઢી શકે. માણસ એક જ ભજન કરી શકે. 84 લાખ યોની છે ને, એમાં કોઈ કીડીથી માંડીને હાથી સુધી મારો નાથ કોઈને ભૂખ્યા રહેવા નથી દેતો. પણ કોઈને પૈસાની, માયાની, રૂપિયાની જરૂર નથી માણા સિવાય. માણાને એકને જ જરૂર પડે છે. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. એમાં હું તમારી ભેગો છું. મને કઈ આમ શેડો અડી ગયો એવું કઈ ન માનતા, હું તમારી હારે જ છું. 5 તત્વનો દેહ મળ્યો માણસને. 4 નો કે ઢોરને મળ્યો, 3 નો પક્ષીને મળ્યો, 2 નો કે ઝાડપાન વનસ્પતિને મળ્યો, અને ઈયળ, મચ્છર, માખને એક મળ્યો. બાપુ પ્રજાપતિ સવારામ બાપા પીપળી 50 થી 60 વર્ષની વાત. ઈ 7 સલામ કે છે. તમે કોક દીકાની ચોપડી મળે તો વાત. ઈ 7 સલામ છે ને, એમાં ચોથી સલામ કીધી છે. ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું અને મારું આ સર્જન શું છે, આમાંથી મને કોઈને ખબર હોય તો કયો. તમારા માતા પિતાએ વાવેલો તમારો છોડવો, મારા માતા પિતાએ વાવેલો મારો છોડવો. આ છોડ છે શું? આ બાપુ હરતું ફરતું ઝાડવું છે. આવે તારે ફૂટનો હોય ને 5-7 ફૂટનો થાય તો બાપુ આના મૂળિયા ક્યાં? કોણ આને પાણી પાય છે? કોણ આનું જતન કરે છે? આ ક્યાંથી કોને વાવ્યું, ક્યાં આવ્યું, કોણ આની સારવાર કરે છે? ચોથી સલામનો મોટો મહિમા બાપુ. ઈ માં જ આ બોલે, ઈ બીજો નહીં. પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ દેખાતું નથી. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે ઈજા પછી કરવું પડે નહીં કાંઈ. તું કોણ છો? બસ જરૂર આની છે. દાસી જીવણ સાહેબ છે ને, એના ગુરુ ભીમ સાહેબ 18માં ગુરુ હતા. 17 ગુરુ ત્યાં સુધી નક્કી ન થયું. બધાય જ્યાં સંતવાણી ભજનના આન તેનો સત્સંગનો પ્રોગ્રામ હોય ને, દાસી જીવણ બધાને કહે, કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારો ખુલાસો કરી દે રામાયણ, ગીતા, ભાગવત વિશે. આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી ને. ભીમ સાહેબે કીધું એટલો બધો જ્ઞાની માણસ હતો કે હા, તો કે આની પાસે ક્યાંક એનો પ્રોગ્રામ હોય કહેજો, મારે આવું સાંભળો. આવ્યા એ જ ગામમાં પ્રોગ્રામ ને કોકે કીધું કે બાપુ ઓલા જીવણ સાહેબ આવ્યા છે, હાલો. આવ્યા, પ્રોગ્રામ ચાલુ થયો ને કીધું બાપુએ, કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો. અને તરત ભાણ સાહેબ ઉભા થયા. ભીમ સાહેબ એ કે બાપા મારો એક પ્રશ્ન છે. કે શું? હવે આન કરાવો, આન કરાવો. એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢવા. એ કે મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને, તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હશે, હું નથી ઓળખતો. એ કે દાસી જીવન કે ઈ મારું નામ. એ તો કે આ પૂતળાનું નામ છે, હું તમારી ઓળખાણ માંગુ, તમે કોણ છો? અને હલવાના દાસી જીવન હારું કે આ સાતી છે ને ગાલ છે ને કપાળ છે ને માથું છે, તો દાસી જીવન ક્યાં? તો આપણે આમ જ ખુશ થઈ છે. દાસી જીવન હલવાના. કે આ તો મને નથી ખબર કે તો એનો ઠેકડા ફરજ એટલો બધો. અને લાકડી પડે એમ પડ્યા. બાપુ ભીમ સાહેબ ની 18માં ગુરુ કર્યા પછી બાપુ ભીમ ભેટ્યા ને બ્રહ્મણા ભાંગી. એમના વાત એટલું બધું હેલું નથી રાખ. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. આવું હોય? કોઈ વાહનો ભાંગી નાખે? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? તમે કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન. ભોળાનાથ નો દીકરો ગણપતિ, ગણપતિ નું કે માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ કાપીને લગાડ્યું છે? આ બધું અટપટું છે. આની માટે સદગુરુ જોઈએ. આ નિયાળમાં કોઈ ભણાવતું નથી, કોઈ નહીં શીખડાવે.
આની માટે તમારી સમર્પણ ને તમારી ત્યાગ ભાવના હોવી જોઈએ. તમે સમર્પિત થઈ જાવ તો જ આ બધી વસ્તુ પતે, બાકી પતે નહીં. મારો ઇતિહાસ બાબુ જેસલ કરતા ખરાબ છે. અને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. આ સુધી ભૂગ્યો છું. કઈ મારા મા બાપની, મારા ગુરુની શું કૃપા છે. મેં તમને પૈસા આપ્યા છે, તમે બધા સાંભળો છો ને હું બોલું છું. સમર્પિત થવાની જરૂર છે. બાકી છે ને આમ કોઈનો ટેકો જ નથી. પૈસાનો પાવર હોય તોય ભલે, રૂપનો હોય તોય ભલે, સત્તાનો હોય તોય ભલે, કુટુંબનો હોય તોય ભલે. એક કાશીથી એક પંડિત બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને બાપુ આખા ધર્મના ગ્રંથોનો ભણતર ભણી અને એક પંડિત બાપુ કાશીમાંથી નીકળ્યા. હવે એટલું બધું ભણેલા ને ભાઈ, પાવર ક્યાંય માય નહીં. આપણે અષ્ટવક્રનો બાપુ ઇતિહાસ છે ને જનક મહારાજ ના અહીંયા પાવર હોય ને હારા ઉતરી ગયા. એ કાશીમાંથી પંડિત નીકળ્યા અને એકો એક રજવાડામાં જાય અને સત્સંગના પ્રોગ્રામ રાખે. અને એ પંડિત એમ કે મને જો કોઈ સત્સંગમાં હરાવે તો મારી પાસે આ જે જીતેલી હોનાની ગાયો છે એ મારે તમને દઈ દેવાની, અને જો તમે ન જીતી શકો તો રાજ તરફથી મને 1 સોનાની ગાય આપવાની. આવી એ શરત રાખે. અને એકો એક રાજવાડામાં ફરતા આવ્યા. જામનગર દરબારને અહીંયા આવ્યા ને, જામનગર સ્ટેટમાં. એ કે બાપુ મારી પાસે 80-100 ગાયો હું જીતીને આવ્યો છું હોનાની. તમારામાં કોઈ બ્રાહ્મણ કે સાધુ કે કોઈ પણ પંડિત હોય, મારી સામે બેહાડો સત્સંગમાં. ઈ જો મને હરાવે તો આ બધી ગાયો દઈ દેવાની, અને હું જો હરાવું, જો આ અહમના શબ્દો છે. એ કે હું જો હારી જાઉં તો બધી દઈ દેવાની, જો હું હરાવી દઉં તો મને 1 ગા દેવાની. રાજા કે કાંઈ વાંધો નહીં. એ કે 15 દિનનો ટાઈમ આપો. 15 દી પછી આ બધો પ્રોગ્રામ ગોઠવ્યો. 15 દિનનો ટાઈમ આપ્યો. હવે એક બાજુનું ગામ, અને ગામમાં એક બ્રાહ્મણ રહે, નામ સારંગધર. ગરીબ બ્રાહ્મણ, 5-7 વીઘા જમીન, ગઈઢા બુઢા 2 બળદિયા. માંડ બાપુ સવારથી સાંજ સુધી પેટનું પૂરું કરે. હાવ ગરીબ બ્રાહ્મણ. અને જામનગરમાં વસ્તુ લેવા કંઈક આવેલો. અને દુકાનના વેપારીએ કીધું કે સારંગધર, કે હા. કે રજવાડામાં જવાનું છે? કે ના બાપા, રજવાડામાં મારે શું કામ છે, ખાવા લોટ નથી, રજવાડામાં શું જવું? એ કે ના એમ નથી, એક પંડિત આવ્યા છે અને 10 દી પછી પ્રોગ્રામ ગોઠવવાનો છે સત્સંગનો, અને એમાં જો હરાવી દો તો એમની પાસે 100 ગાયો હોનાની છે. એ આપણે જો જીતી જાય ને તો એને મળી જાય. અને સારંગધરને બાપુ કહું મળી તૂટવા કે એમ તો કે ભલે ને મોટો પંડિત હોય, હરાવી દઉં. જો આ અહમ છે ને બાપુ, રાકા આપણને કહી નાખે. રાજમાં આવ્યો. બાપુને કીધું કે બાપુ આવી રીતનું મેં વાત સાંભળી છે કે સત્ય છે? તો કે હા. તો કે બાપુ તેથી મને બેહારજો નહીં ના સામો. એ કે તારું કામ ને ઓલા કાશીથી પંડિત ભણીને આવ્યા છે એને તું પોગી એક પણ કે ના બાપુ, ભગવાન મારો નાથ ભોળિયો નાથ આબરૂ નહીં જવા દે, કે મને રાખજો. બહુ લપ કરીને કાંઈ વાંધો નહીં, કે આવજે. એ જે દી આવવાનો હતો તેથી સારંગધર સવારમાં આવ્યો. આવી અને અહીંયા બેસી ગયો. અને પંડિત આવ્યા, એનું આસન નખાણું, માણસો બધા આવી ગયા. આવ્યા પછી પંડિત કહે છે રાજાને કે બોલો મારા સામે કોણ દે છે? એટલે કે આની સામે કોણ દે? અને ભાઈ સારંગધર ઊભો થયો કે બાપુ હું બેહું. બાપુને એમ થયું મારી આબરૂના કાંકરા કરશે. એ કે સારું, હવે બીજો કોઈ તૈયાર ન થયો, કાંઈ વાંધો નહીં, આવીને બેહાર્યો. એટલે પંડિત દાંત મીડા કાઢો. તમે મારી હારે સત્સંગ કરશો? તો કે હા. એ કે તમારું કામ નથી બીજાને બેહાડો, ખોટા આમથા દુઃખી થયો. કે ના એ તો મારો નાથ બધી આબરૂ રાખશે. એટલે કે હું તમને સવાલ પૂછીશ એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને શું આપું, તમે મને પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપીશ. તો કે કાંઈ વાંધો નહીં. એટલે સારંગધરે કીધું કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આનો અર્થ શું થાય કે કયો મને? અને આટલા બધા બેઠા છો, આમાંથી તમને કોઈને ખબર હોય તો હું શું વાત કરો? આ તમારા ભૂદેવે કીધું છે, બ્રાહ્મણે કીધું છે. આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આ એક બાપુ ગામડાનો નાનામાં નાનો ગરીબમાં ગરીબ બ્રાહ્મણની બાપુ આ સાખી. અને કાશીના પંડિત સામું બેઠો અને એને કીધું કે બાપુ આનો જવાબ આપો.
પંડિતને એમ થયું ખરું મેં તો આખી જિંદગી છોછા ફીંડ્યા પણ આ તો ત્યાં આવ્યું જ નહોતું. અને સારંગધર મનમાં વિચાર કરે કે આ વાત તો હું ને મારો ભોળો નાથ બે જ જાણી છે. તારે સોપડા ફીંદવા એટલે ફીંદને હાથમાં આવે તો હું બામણ મટી જઉં. એ કે ફરીને બોલતો કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં. સારંગધરની સાખી લખી હોય તો લખી લ્યો કે હવે ફરીને નહીં કહું. અને બાપુ પંડિત જવાબ નો આપી ગયા. રાજાની કહું મોડી તૂટવા કરે મારો એક ગરીબમાં ગરીબ બામણ અને મારી આવી આબરૂ. પછી તો રાજાએ કીધું આ તો કે અમારા ગામનો નાનો એવો ગામડાનો એક ગરીબ બ્રાહ્મણ છે. આ તો એક વીનો ગોળો છે. હજી સબસ્ટેશન તો આમ બેઠા છે બધા. કાશીના પંડિત ને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે. ગાયો બધી આપી દીધી. ગાયો ગાયો બાપુએ કીધું સારંગધરને કે સારંગધર તું જીત્યો છો હાલે આ તું લઈ જા. એ કે ના બાપુ આ તો રાજનો કર છે મારે નો લેવાય. તો તમે મને બેહવા દીધો એટલે મેળ પડ્યો. તમારે બહુ એવું હોય તો મને એક ગા આપો હોનાની. પછી પંડિત કે છે રાજાને કે ગાયું તમે આપી દીધી પણ તમારા સારંગધરને એટલું તો કયો કે આનો અરસ શું થાય. રાજાએ કીધું સારંગધર આનું તું જવાબ તો આપ કે બીજી ગા હોનાની આપે તો કહું. પરસોને વાળી દીધો. બાપુ હારાના થાકી જવું પડે. કોઈ દી કોઈનો ટેકો નથી. ગમે એવા રાજા રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. તમે વિચાર કરો અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લંકામાં જો ધક્કો કરાવ્યો હોય અને યા બટા છટી બોલે. અને એ વખતે બાપુ રાવણે કીધું તો રામચંદ્ર પરમાત્માને જયારે યુદ્ધ થયું ને ત્યારે રાવણ કહે છે કે મારે સંપત્તિ કેટલી છે તો કે ઘણી. મેં મારી પાસે શક્તિ કેટલી છે તો કે ઘણી. મેં શિવની ભક્તિ કેટલી કરી તો કે ઘણી. તો રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે હું તમને એટલા માટે પૂછું છું મારી પાસે આટલી શક્તિ છે આટલી ભક્તિ છે ને આટલી સંપત્તિ છે તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો આનું શું કારણ છે. ક્યારેક ક્યારેક આપણી વાતો આપણને નથી સમજાતી. રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો રાવણને કે હારી વાતે તારી સાચી છે સંપત્તિ એટલી છે ભોળાનાથની તે ભક્તિ એટલી કરી છે તો કે તમે જીતો છો ને હું હારું છું આનું કારણ શું છે. રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો. તેથી રાવણ કહે છે કે રામ એનો જવાબ તમારી પાસે નહીં પણ હું તમને ભલામણ કરું છું અયોધ્યામાં તમે જાઓ ને અયોધ્યાના તમે રાજા થાવ તો મારી આ એક ભલામણ છે કે તમે દુનિયાને જાહેર કરજો કઈ તમે જે જીતો છો એનું કારણ એક જ છે કે મારો ભાઈ તમારી પડખે છે ને તમારો ભાઈ તમારા પડખે છે. જેથી ભાઈ ભાઈમાં વિખવાદ પડે ને તેથી ગમે એટલી સંપત્તિ હોય ને કાંઈ નથી મેળ પડવાનો. એટલે આ પ્રચાર તો મારે કરવો હતો રાવણ કે છે. પણ મને બધા રાક્ષસ કહેતા હતા મને પાપી કહેતા હતા એટલે મારી વાત કોઈ ન માને. તમે અયોધ્યામાં જઈને પ્રચાર કરજો ભાઈ ભાઈ વચ્ચે મેળ રાખે. અત્યારે આખી દુનિયા મેળ હોય બોલો ભાઈ એર જ મેળ નથી. જાજો ભાઈ અહીં તો જો કે મજા આવી મને બધી એકતા સારી છે. બધા બહાર થઈને આ તિથિ ઉજવવા માટે બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. ખરેખર ધન્યવાદ. આવી એકતા જ્યારે છે ને મારા નાથને બાપુ કોઈ તમારું કાર્ય અટકે નહીં. એ 100%ની વાત છે.